સમાચારની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાના સિંગવડના તોરણી ખાતે 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ખાતે 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો। તોરણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો। શાળાના કમ્પાઉન્ડમાંથી જ મૃતદેહ મળી આવ્યો। શાળા છૂટ્યા બાદ મોડે સુધી બાળકી ઘરે ન પહોંચતા શોધખોળ હાથ ધરાઈ। મોડી રાત્રે એસપી, એલસીબી સહિતની પોલીસ ટીમો શાળામાં પહોંચી મર્ડરની આશંકા સાથે તપાસ તેજ કરાઈ। મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે તજવીજ હાથ ધરાઈ। હાલ મૃતદેહ લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયો। રણધીકપુર પોસ્ટે હદ વિસ્તારમાં આવેલ માસી તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સામે છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ કરવામાં આવેલ। દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવેલ, જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હાલ પોલીસે શું દાખલ કરવામાં આવ્યું છે? હાલ પોલીસ દ્વારા અકસ્માત મત એડી દાખલ કરવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। કયા પ્રકારની આશંકાઓ સેવાઈ રહી છે? જે અત્યારે તપાસની કાર્યવાહીમાં જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થશે તે રીતે આપણને માહિતી મળતી જશે।